હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વાત કરવાના છે પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણમાં સ્વાધ્યાય 4.2. હવે બધા વિદ્યાર્થીને ખાસ કહી દઉં કે ઓલરેડી સ્વાધ્યાય 4.1 ઉદાહરણ, ઇન્ટ્રોડક્શન બધાના જ વિડીયો અપલોડ થઈ ગયા છે. ના જોયા હોય તો ચોક્કસથી જોઈ લેવા, અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરો. ઓકે, ચલો તો આપણે શરૂઆત કરીએ. સ્વાધ્યાય 4.2. આપેલ સમીકરણના ઉકેલ અવયવીકરણની રીતથી મેળવો. હવે અવયવીકરણની રીતથી આપણે બધા જ જાણકાર છીએ. તમે પણ સારી રીતે શીખી ગયા છો. આગળ બહુપદીની અંદર કે આપણે અવયવ પાડીશું અને એમના શૂન્ય આપણે શોધીશું. ઓકે, બહુપદીની અંદર શૂન્ય શબ્દ વાપરતા હતા, જ્યારે અહીંયા આપણે ઉકેલ અથવા બીજ શબ્દ વાપરીશું. ચલો તો પહેલો દાખલો છે x² - 3x - 10 બરાબર 0. હવે અહીંયા પહેલા આ રીતના દાખલામાં પહેલા શું કરવાનું, તો કે સર પહેલા આ 10 અને કશું ના હોય તો 1 તો ગણાય, તો 10 એકા 10. હવે 10 ના એવા બે ભાગ પાડો કે જેનો સરવાળો અથવા બાદબાકી, ફરી સાંભળજો, 10 ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો અથવા બાદબાકી કેવા હોય? 3 હોય. કેટલા હોય? 3 હોય. અને ગુણાકાર કેટલો હોય? 10 હોય. તો તમે કહેશો સર 5 દુ 10 અને 5 માંથી 2 જાય તો 3. પણ હવે આપણે કેવા 3 લાવવાના છે? -3. તો -5 + 3 તો થઈ ગયા -3. ઓકે, તો ચલો અહીંયા આપણે સિમ્પલ લખી દઈએ. x² - 3x - 10 બરાબર 0. પહેલા આપણે બહુપદી લખી નાખ્યું, સોરી દ્વિઘાત સમીકરણ લખી નાખ્યું. હવે x² - 5x + 2x - 10 બરાબર 0. ચલો હવે અહીંયા કોમન કાઢી લઈએ. સિમ્પલ x કોમન લઈએ તો x - 5, 2 કોમન લઈએ તો x - 5 બરાબર 0. તો એક કૌંસ બન્યો x + 2, બીજો કૌંસ બન્યો x - 5. અહીંયા 0 બંનેને મળશે, એટલે કે x + 2 બરાબર 0 અને x - 5 બરાબર 0. +2 પેલી બાજુ જાય તો બેટા તો કે -2 અને -5 પેલી બાજુ જાય તો +5. તો આ બીજ મળ્યા, પણ કેવા મળ્યા? ભિન્ન બીજ મળ્યા. ઓકે, એટલે કે અલગ અલગ. ચલો બીજો દાખલો, 2x² + x - 6 બરાબર 0. તો એ સિમ્પલ છે. આજે 6 × 2 એટલે કેટલા થશે? 12. હવે 12 ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો અથવા બાદબાકી વચ્ચેની સંખ્યા, એટલે કે કેટલા જેવો આવવો જોઈએ? 1 આવવો જોઈએ. અને ગુણાકાર કેટલો થાય? 12. તો 4 તરી 12. ચલો 4 માંથી 3 જાય તો કે સર 1 પ્લસ જ છે. તો સિમ્પલ પહેલા આપણે દ્વિઘાત સમીકરણ લખી દઈએ. ચલો હવે અહીંયા x ની જગ્યાએ ભાગ લખીએ. 2x² + 4x - 3x - 6 બરાબર 0. ચલો હવે કોમન શું નીકળે? હવે ખાસ ધ્યાન રાખજો. અહીંયા 4 છે તો 2 દુ 4 કહેવાય. અહીંયા 2 તો છે જ, એટલે બંનેમાંથી 2x કોમન કાઢી દઈએ તો વધે શું? 2x કોમન કાઢ્યા બેટા, તો હવે શું વધે? ખાસ ધ્યાનથી જોજો. તો અહીંયા x વધ્યો અને અહીંયા કેટલા વધ્યા? 2. ચલો સેમ એ જ રીતે અહીંયાથી 3 કોમન કાઢી દઈએ તો શું વધ્યું? તો કે 3 દુ 6 એટલે x - 2 બરાબર 0. ઓકે, ચલો તો એક કૌંસ શું બન્યો? તો કે સર 2x - 3, બીજો કૌંસ x - 2. ચલો બંનેને 0 આપી દઈએ તો 2x - 3 બરાબર 0, x - 2 બરાબર 0. ચલો 2x ને કરતા કરીએ. -3 બરાબરની પેલી બાજુ જાય તો કે +3, -2 બરાબરની પેલી બાજુ જાય તો કે સર +2. ચલો x બરાબર 3/2, x બરાબર 2. તો આપણને બે ભિન્ન બીજ ઉકેલ મળી ગયા. ઓકે, આને કહેવાય અવયવીકરણની રીત. બહુ સરળ છે, પણ હવે અહીંયા આવીશું એટલે સરળતા આપણી નીકળી જશે. હે ને?
તમને એમ કહેશો સર વર્ગમૂળ આવ્યું, કેવી રીતે કરવાનું? ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે સર વર્ગમૂળ આવે અમને ના આવડે, અમને ના ફાવે. એવું ના હોય, બહુ સરળ છે, પણ તમને વર્ગમૂળના કેટલાક ચોક્કસ નિયમ ખબર હોય છે. ઓકે, ચલો તો અહીંયા આપણે શું કર્યું? અંતિમ પદ અને પહેલા પદનો સહગુણકનો ગુણાકાર. તો અહીંયા પણ જુઓ અંતિમ પદ શું છે? તો કે સર 5 વર્ગમૂળમાં 2. ચલો વર્ગમૂળમાં 2 નો ગુણાકાર કરી દો એની જોડે. ચલો વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2 એટલે 2 થઈ જાય. જુઓ કેટલા આવ્યા? 10. બીજું એવું પણ થાય વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 તો વર્ગમૂળમાં 4, 4 નું વર્ગમૂળ 2 તો પણ કેટલા આવે? 10. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો હવે 10 ના પાછા ભાગ પાડીશું. એનો સરવાળો 7 આવે તો ભાગ પાડીએ તો સર 2 પંચા 10 અને 5 વત્તા 2 7. ચલો √2x વર્ગ વત્તા 5x વત્તા 2x વત્તા 5 વર્ગમૂળમાં 2 બરાબર 0. હવે મેઇન વસ્તુ છે સર અહીંયા કોમન અમે કેવી રીતે કાઢીશું? પહેલામાં તો સર કોમન નથી નીકળતું, પહેલામાં તો ખાલી x જ નીકળે છે. કેવી રીતે કોમન કાઢીશું? જુઓ આપણે કાઢીએ. ચલો x બાર લઈ લઈએ તો અહીંયા શું વધે? તો કે સર √2x વત્તા 5. સર અહીંયા તો કશું નથી બહાર નીકળતું, તો 1 ના નીકળે? ના નીકળે. કેમ? જુઓ બેટા, ચલો અહીંયા 2 છે તો 2 હોય એટલે શું લખાય? તો કે સર √2 ગુણ્યા √2. ઓકે, ચલો તો 1 √2 આપણે બહાર કાઢી લઈએ તો અહીંયા શું વધે? તો કે સર √2x વધ્યા, કારણ કે x તો છે નહીં. અહીંથી √2 બહાર નીકળી ગયા એટલે કે સર 5 વધ્યા. ઓકે, ચલો એક કૌંસ બન્યો x વત્તા વર્ગમૂળમાં 2, બીજો કૌંસ છે √2x વત્તા 5 બરાબર 0. 0 બંનેને આપી દઈએ. 2 બરાબર 0, √2x વત્તા 5 બરાબર 0. તો પ્લસ √2 પેલી બાજુ જાય તો માઇનસ √2. ચલો પ્લસ 5 પેલી બાજુ જાય તો માઇનસ 5. ચલો x બરાબર માઇનસ √2. √2 ગુણાકાર આ બાજુ આવે તો કે સર ભાગાકાર. ઓકે બેટા, થઈ ગયું, બીજ મળી ગયા. ઓકે, ખ્યાલ આવી ગયો? લખી દો બેટા, સ્ક્રીનશોટ લઈ લો. ચલો દાખલા નંબર 4 થી આગળ વધીએ. 2x² - x + 1/8 બરાબર 0. હવે અહીંયા બેટા ખાસ જોજો, અહીંયા તમને 1/8 આપ્યું બરાબર, તો અહીંયા તમારે 8 લસા લેવો પડે. એટલે આને હું આવી રીતે લખી શકું કે સર 2x² - 1 -x/1 + 1/8 બરાબર 0. તો હવે 1 હોય તો મારે લસા લેવું હોય તો લસા લો તો મારે બંનેને 8 વડે ગુણવા પડે. તો તમે કહો હા સર, ચલો 8 વડે ગુણીએ તો 8 દુ 16x² -8x + 1 બરાબર 0. તમે કહેશો સર લસામાં 8 લીધા નહીં? લીધા. 8 ભાગાકાર પેલી બાજુ જાય તો ઓકે સર ગુણાકાર. ચલો તો ગુણાકારમાં લઈ જઈએ તો 8 ગુણ્યા 0 0. ચલો હવે જુઓ, અહીંયાથી હવે બે રીતે પોસિબિલિટી છે. કેવી રીતે? જુઓ, એક પોસિબિલિટી છે તમે 16 એકા 16, 16 ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો અથવા બાદબાકી કેટલા આવે? 8 આવે, એટલે કે વચ્ચેની સંખ્યા જેટલા. તો ભાગ પડે ચોગું ચોગું 16. અને બીજું એવું છે કે નિત્યસમ બનશે. કેવી રીતે? જુઓ, આ 16 છે તો 16 એટલે 4 નો વર્ગ અને x 4x નો આખાનો વર્ગ હું લખી શકું. -8x ને હું હમણાં એમના એમ રહેવા દઉં. ચલો 8x ની જગ્યાએ હું આવું લખી શકું 2/4x વત્તા 1 ને અહીંયા ગુણાકારમાં લખું ને અહીંયા હું 1 નો વર્ગ લખું. આવું લખી શકાય? તમે કહેશો સર આ લખી શકાય, પણ નિત્યસમ કયું બને? તો જુઓ બેટા, a - b આખાનો વર્ગ તો a વર્ગ - 2ab વત્તા b વર્ગ. તો જુઓ a વર્ગ b વર્ગ થઈ ગયો 2ab, તો a એટલે 4x, b એટલે 1 અને 2 મૂકી દીધા એટલે સિમ્પલ. આ શું બની ગયું? તો
તો કે સર 4x - 1 આખાનો વર્ગ. તો ચલો 4x - 1 ના બે કૌંસ થઈ જશે, વર્ગ છે એટલે બરાબર 0. ચલો બંનેને 0 આપી દઈએ. 4x - 1 બરાબર 0. તો 4x બરાબર 1, 4x બરાબર 1, તો x બરાબર 1/4, x બરાબર 1/4. તો બંને બીજ બેટા કેવા મળ્યા? સમાન મળ્યા. ઓકે, ચલો એ જ રીતે આ 100x વર્ગ માઇનસ 20x વત્તા 1 બરાબર 0. હવે જુઓ 100x નો વર્ગ છે માઇનસ 20x વત્તા 1 બરાબર 0. 100x નો વર્ગ તો 100 એટલે 10 નો વર્ગ કહેવાય. તો આને હું આવી રીતે લખી શકું 10x નો વર્ગ -2 કરી દે, જે આપણે સૂત્રની અંદર અહીંયા છે નિત્ય સમયે. a તરીકે 10 થઈ ગયા, b તરીકે 1 થઈ ગયો, વત્તા 1 નો વર્ગ બરાબર 0. તો જુઓ 100x² થઈ ગયા, 10 દુ 20x થઈ ગયા, 1 એટલે 1 નો વર્ગ થઈ ગયો. ચલો હવે સિમ્પલ આનો અર્થ શું થયો કે 10x - 1 નો વર્ગ બરાબર 0. તો 10x - 1 10x - 1 બરાબર 0. ચલો તો કૌંસ બંને કૌંસને 0 આપી દઈએ. ચલો -1 પેલી બાજુ જાય તો +1, -1 પેલી બાજુ જાય તો +1. તો x બરાબર 1/10, x બરાબર 1/10. તો અહીંયા પણ બંને બીજ કેવા મળી ગયા? સમાન. ઓકે, ચલો એટલે ડાયરેક્ટ પણ કરી શકો, અને હમણાં આપણે જે આગળની રીતે દાખલા કર્યા અથવા હમણાં કરીશું આ દાખલો એ રીતે પણ કરી શકો. ચલો x² - 55x + 750 બરાબર 0. એટલે કે 750 ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો અથવા બાદબાકી કેટલા થાય? 55. તો જો બેટા બહુ સિમ્પલ છે. 25 તરી 75 એટલે કે 25 ગુણ્યા તમે 30 કરો તો કેટલા થાય? 750. ઓકે, અને બીજું બંનેનો સરવાળો કરો તો 30 ને 20 50 ને 5 55 એટલે 55 જ થશે. પણ અહીંયા આપણે કેવા લાવવાના? -55. એટલે સિમ્પલ x² - 25x - 30x + 750. ચલો કોમન શું નીકળે? તો x નીકળે. તો અહીંયા વધ્યું x - 25, 30 કોમન કાઢો એટલે x - 25. ચલો એક કૌંસ બન્યો x - 30, બીજો બન્યો x - 25. ચલો બંને કૌંસને આપણે આપી દઈએ 0. ચલો તો x બરાબર 30 અને x બરાબર 25. ઓકે, મળી ગયા બેટા બીજ? બહુ જ સરળ છે, લખી દો, સ્ક્રીનશોટ લઈ લો. ચલો પ્રશ્ન નંબર 7, x² - 45x વત્તા 324 બરાબર 0. હવે અહીંયા 324 ના એવા ભાગ પાડવાના કે જેનો સરવાળો અથવા બાદબાકી કેટલા આવે? 45. કોઈ આ બેટા ડાયરેક્ટ લખીશ, બરાબર? તમારે અમુક જે મોટા વેલ્યુ હોય એના ભાગ યાદ રાખી લો, ક્યાં તો તમે શોધી લેવાના, બરાબર? ત્યાં ડાયરેક્ટ આપણે જઈશું. તો ધારો કે 36 ગુણ્યા હું 9 કરું તો 9 છંગ 54 નો ચોગડો, વધી પડી 5, 9 તરી 27, 28, 29, 30, 31 અને 32. તો કેટલા આવી ગયા? 324. અને 36 પ્લસ હું 9 કરીશ તો મને કેટલા મળશે? 45. પણ મારે -45 લાવવાના છે. એનો મતલબ x² - 9x -36x વત્તા 324. ચલો x કોમન કાઢીએ તો x - 9, 36 કોમન કાઢીએ તો કે x - 9 બરાબર 0. તો એ બે કૌંસ બનશે x - 36 અને x - 9 બરાબર 0. ચલો તો બંનેને 0 આપી દઈએ. તો x - 36 બરાબર 0 અને x - 9 બરાબર 0. તો x બરાબર 36 અને x બરાબર 9. ઓકે,
ચલો દાખલા નંબર 8, બે એવી સંખ્યાઓ શોધો કે જેમનો સરવાળો 27 અને ગુણાકાર 182 હોય. બેટા ખાસ ધ્યાનથી જોજો. તમને આમ જોતા એવું થશે કે સર આમાં અમારે કેવી રીતે કરવાનું, મતલબ તમે કોઈ એક કિંમત તો ધારી લેશો તો બીજી કિંમત કેવી રીતે લાવીશું, બરાબર. પહેલા હું તમને કેટલુંક બેઝિક સમજાવું એ પહેલા ખાસ ધ્યાન રાખજો. અહીંયા તમને એવું કીધું કે સરવાળો કેટલો 27 અને ગુણાકાર 182. તો હવે ગુણાકાર વાળા ઉપરથી આપણે બીજી સંખ્યા શોધીશું. કેવી રીતે? જુઓ, ધારો કે સમજી લો કે હું એમ કહું કે એક સંખ્યા 3 છે. જસ્ટ એક્ઝામ્પલ, બેટા ખાસ ધ્યાનથી સમજજો. એક સંખ્યા મેં કીધી 3, બરાબર, અને બીજી એવી સંખ્યા છે કે જે 3 અને એ બીજી સંખ્યાનો ગુણાકાર કેટલો થાય? 15. ચલો બીજી સંખ્યાને આપણે x ધારી લઈએ. પહેલી સંખ્યા 3 છે, બીજી સંખ્યાને મેં x ધારી, અને હું એમ કહું કે x અને 3 નો ગુણાકાર કેટલો છે? 15. તો હવે મારે x શોધવા હોય એટલે કે બીજી સંખ્યા શોધવી હોય એટલે હું શું કરીશ? તો કે સર 15 ભાગ્યા 3 એટલે x બરાબર મને કેટલા મળી ગયા? 5. એટલે બીજી સંખ્યા મળી ગઈ. તો અહીંયા સેમ વસ્તુ અહીંયા આ જ થિયરી લાગુ પડશે. જોજો, બે એવી સંખ્યાઓ શોધો કે જેમનો સરવાળો 27 અને ગુણાકાર કેટલો છે? 182. તો પહેલી સંખ્યાને હું ધારી લઉં કે ધારો કે પહેલી સંખ્યા x છે. તો પહેલી સંખ્યા મેં x ધારી લીધી. હવે શું કીધું કે બીજી સંખ્યા બંનેનો ગુણાકાર કેટલો છે? 182. એટલે હું 182 ને જો x વડે ભાગું તો મને બીજી સંખ્યા મળી જાય. તો એનો અર્થ એવો થાય કે બીજી સંખ્યા 182 ભાગ્યા x, સરવાળો કેટલો છે? 27 છે. તો સિમ્પલ, બંને સંખ્યાનો સરવાળો 27 છે. મતલબ પહેલી સંખ્યા કઈ હતી? કે સર x હતી, બીજી હતી 182 ભાગ્યા x બરાબર સરવાળો કેટલો છે? 27. ઓકે, ચલો x આપણે લસા લઈએ તો x ને આ બાજુ ગુણીએ તો x નો વર્ગ વત્તા 182 બરાબર x લઈએ તો આ બાજુ આવશે. તો ચલો લસા લઈએ પહેલા આપણે ખાલી 27 એમને એમ રહેવા દઈએ. તો લસા કેટલો લીધો? x. ચલો x ભાગાકાર આ બાજુ જાય તો કે સર ગુણાકાર x વર્ગ વત્તા 182 બરાબર 27x પ્લસ 27 આ બાજુ આવે તો માઇનસ 27x પ્લસ 182 બરાબર 0. ચલો હવે ખાસ ધ્યાનથી જોજો, માઇનસ 27x છે, 182 એકા 182. આ શું બનાવ્યું આપણે? દ્વિઘાત સમીકરણ. હવે આપણે તો સંખ્યા શોધવાની, તો કે હવે શું કરીશું? તો હવે એનું અવયવીકરણની રીતે શોધીએ. ચલો, તો 182 ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો અથવા બાદબાકી 27 એટલે કે વચ્ચેની સંખ્યા જેવા થવા જોઈએ અને ગુણાકાર કેટલો થવો જોઈએ? 182. તો સિમ્પલ ભાગ પાડીએ. જુઓ, x વર્ગ માઇનસ 14x માઇનસ 13x વત્તા 182. 14 ગુણ્યા 13 કરજો બેટા, 182 થશે. ચલો કોમન x, તો x માઇનસ 14 કોમન 13, x માઇનસ 14 બરાબર 0. તો ચલો x માઇનસ 13 બરાબર 0. સોરી, આપણે બે કૌંસ પહેલા અલગ લખીશું અને x માઇનસ 14 બરાબર 0. ચલો અહીંયા બાજુમાં લખી દઈએ. હવે બંને કૌંસને 0 આપી દઈએ તો x માઇનસ 13 બરાબર 0, x માઇનસ 14 બરાબર 0. માઇનસ 13 પેલી બાજુ જાય તો પ્લસ 13, માઇનસ 14 પેલી બાજુ જાય તો પ્લસ 14. ચલો બે સંખ્યા મળી 13 અને 14. હવે ચકાસી લઈએ તો અહીં બંને સંખ્યાનો સરવાળો કરતા, તો ચલો સરવાળો કરીએ તો કે 13 વત્તા 14, તો 4 ને 3 7, 1 ને 1 2 મળી ગયા 27
અને બંને સંખ્યાનો ગુણાકાર કરતા ચલો તો 13 ગુણ્યા 14 4 તારી 12 નો બગડો વધી પડી 182 બરાબર। આ બેટા એટલા માટે ચકાસણી કરવાની કે આપણે જે જવાબ શોધ્યો એ સાચો છે કે ખોટો એ આપણને ખ્યાલ આવે। ઓકે લખી દો। ચલો દાખલા નંબર 9 જેના વર્ગોનો સરવાળો 365 થાય તેવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધો। હવે આપણે બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા કીધી બેટા ખાસ ધ્યાન રાખજો। પૂર્ણાંક સંખ્યા મતલબ 0 1 2 3 બધી જ ધન સંખ્યા આવી જોઈએ। અહીંયા ધન પૂર્ણાંક કીધા છે એટલે 0 પણ નહીં આવે 1 2 3 બધી જ આવશે। ઓકે ઇન્ફિનિટિવ સુધી તક પણ માઈનસ આવી જોઈએ નહીં। જો માઈનસ આવે તો તે અશક્ય ગણીશું આપણે પ્લસ વાળીને આપણે કન્સિડર કરીશું। ઓકે શરૂઆત કરીએ ચલો। જેના વર્ગોનો સરવાળો 365 થાય તેવી બે ક્રમિક હમણાં આપણે આગળ જોઈ ગયા ક્રમિક એટલે પહેલી x પછી x + 1 પછી x + 2 બધામાં 1 1 પ્લસ થશે એ આપણે લખીએ કે ધારો કે બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા x અને x + 1 છે। ધારી કાઢી બે ક્રમિક ધન પૂર્ણાંક। હવે એમના વર્ગોનો સરવાળો તેમના વર્ગોનો સરવાળો 365 થાય છે। તેનો મતલબ બંનેનો વર્ગ કરીને આપણે લખી દઈએ x નો વર્ગ વત્તા x + 1 નો વર્ગ બરાબર કેટલા 365। ચલો x નો વર્ગ વત્તા a + b આખાનો વર્ગ તો x વર્ગ વત્તા 2ab એટલે 2x વત્તા 1 બરાબર 365। આ ડાયરેક્ટ લખ્યું બેટા x વત્તા x 2x નો વર્ગ વત્તા 2x પ્લસ 365 આ બાજુ આવે તો કે સર માઈનસ 365। ચલો 2x નો વર્ગ વત્તા 2x માઈનસ 364 બરાબર 0। હવે જુઓ 364 ના ભાગ પાડવા એટલે થોડું હાર્ડ આપણને લાગે તો જુઓ આખા સમીકરણ 2 વડે ભગાય તો કે સર ભગાય તો અહીંયા શું થશે તો x વર્ગ વત્તા x ચલો 18 દુ 36 ને 4 દુ 8 એટલે કે 182। હવે 182 તો કહેશો સર હમણાં તો આપણે ભાગ પાડ્યા પણ જુઓ વચ્ચે પહેલાના દાખલામાં આપણે -27 લાવવાના હતા અહીંયા +1 લાવવાનો છે એટલે અહીંયા ભાગે જ પડશે પણ લખાશે અલગ રીતે તો x વર્ગ વત્તા 14x માઈનસ 13x માઈનસ 182 બરાબર 0। જુઓ 14 માંથી 13 જાય તો એક આવી ગયો ચલો કોમન નીકળે x તો x વત્તા 14 અહીંયા માઈનસ 13 એટલે x વત્તા 14 બરાબર 0। ચલો તો બે કૌંસ બન્યા x માઈનસ 13 x વત્તા 14 બરાબર 0 તો x માઈનસ 13 બરાબર 0 x વત્તા 14 બરાબર 0। ચલો હવે અહીંયા બે આપણને સંખ્યા મળી ગઈ તો -13 પેલી બાજુ જાય તો બેટા +13 +14 પેલી બાજુ જાય તો -14। હવે અહીંયા હું લખીશ અશક્ય। ઘણા બધા વિદ્યાર્થીઓ એવી ભૂલ કરશે કે અહીંયા અશક્ય છે કેમ કે -14 એ પૂર્ણાંક સંખ્યા નથી પણ ઘણા એવું વિચાર સર વર્ગ જ છે ને વર્ગ કરીશ તો માઈનસ નું પ્લસ નહીં થઈ જાય ભાઈ એવું નથી કરવાનું। માઈનસ છે એટલે પૂર્ણાંક સંખ્યા નથી એટલે આપણે એને ગણી શકતા નથી। ઓકે ચલો તો હવે શું કરીશું સર કશું નહીં x આપણે એટલે પહેલી ક્રમિક સંખ્યા આપણને મળી ગઈ તો અહીંયા લખીએ પહેલી ક્રમિક ધન પૂર્ણાંક તો કે x બરાબર કેટલા તો કે સર 13 તો એ જ રીતે બીજી ક્રમિક ધન પૂર્ણાંક
તો કે સર x + 1 એટલે કે 13 + 1 એટલે કે 14, બે ક્રમિક થઈ ગઈ 13 અને 14. હવે એમના વર્ગોનો સરવાળો કેટલો થાય છે 365. તો કરી લઈએ ચકાસણી. ચલો ચકાસણી કરી લઈએ. તો કે સર 13 નો વર્ગ વત્તા 14 નો વર્ગ. ચલો 13 નો વર્ગ 169, 14 નો 196. તો કે હા સર થાય છે 365. તો તમારો આન્સર કેવો સાચો. ઓકે લખી દો. પ્રશ્ન નંબર 10. એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતા 7 સેમી નાનો છે. જો કર્ણની લંબાઈ 13 સેમી હોય તો બાકીની બે બાજુના માપ શોધો. હવે બેટા ખાસ ધ્યાનથી જોજો. તમને અહીંયા શું કીધું કે એક કાટકોણ ત્રિકોણનો વેધ. હું કાટકોણ ત્રિકોણ પહેલા અહીંયા દોરી દઉં. ચલો કાટકોણ ત્રિકોણ મેં દોરી દીધો. ઓકે, તેનો વેધ એટલે આને આપણે ધારો કે નામ આપી દઈએ કાટકોણ ત્રિકોણ ABC. તો આ થઈ ગયો વેધ. ચલો અહીંયા હું લખી દઉં વેધ અને આ થઈ ગયો પાયો. હવે શું કીધું કે કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતા 7 સેમી કેટલો છે નાનો. પણ સર પાયો જ અમને ખબર નહીં તો અમે વેધ કેવી રીતે લખીએ? તો જુઓ આપણે ધારો કે પાયાનું માપ માપી લઈએ x સેમી. તો વેધ એના કરતા કેટલો નાનો છે 7 સેમી. તેનો મતલબ x - 7 સેમી થયું. હા સર થયું. અને કર્ણની લંબાઈ એટલે કર્ણ તમને આપેલો છે કેટલા સેમી? તો કે સર 13 સેમી. તો બાકીની બે બાજુના માપ શોધો. એકદમ સરળ છે બેટા. જોજો પહેલા આપણે શું કર્યું, પાયાનું માપ કેટલું ધાર્યું 1 સેન્ટીમીટર. ત્યાં લખી દઈએ કે ધારો કે કાટકોણ ત્રિકોણમાં પાયાનું માપ 1 સેન્ટીમીટર છે અને વેધનું માપ 7 સેમી નાનો હતો એટલે x - 7 સેમી છે. ઓકે ચલો. અને કર્ણની લંબાઈ, તો કર્ણની લંબાઈ કેટલા સેમી આપેલી છે 13 સેમી. લખી દીધું. હવે સિમ્પલ આપણે જાણીએ છીએ કે પાયથાગોરસના પ્રમેય અનુસાર શું થાય? તો કે સર AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. ઓકે ચલો. તો AC એટલે કર્ણ આપણને કેટલો આપ્યો? તો કે સર 13 નો વર્ગ બરાબર AB એટલે વેધ એટલે કે સર x - 7 નો વર્ગ. BC એટલે કે સર x. ચલો 13 નો વર્ગ એટલે 169. ચલો અહીંયા a - b આખાનો વર્ગ તો a નો વર્ગ એટલે કે x નો વર્ગ -2ab એટલે x અને 7. ચલો વત્તા 7 નો વર્ગ વત્તા x નો વર્ગ. ચલો 169 બરાબર x વર્ગ 2 × 7 એટલે 14x વત્તા 49 વત્તા 7 નો વર્ગ એટલે 49 વત્તા x નો વર્ગ. ચલો પ્લસ છે પેલી બાજુ જાય તો માઇનસ. તો x વર્ગ -14x વત્તા 49 વત્તા x વર્ગ -169 બરાબર 0. ચલો સિમ્પલ જ કરીશું. જો બેટા ખાસ ધ્યાનથી આપણે x વર્ગ વત્તા x વર્ગ એટલે 2x વર્ગ -14x 169 માંથી 49 જાય એટલે કે 120. ચલો કઈ થાય એવું? આ સર થાય શું થાય? તો સર આખા સમીકરણને આપણે ભાગી દઈએ. બરાબર કેટલા વડે? તો કે સર 2 વડે. કેમ કે 120 ના તમને ભાગ પડી જશે પણ થોડું હાર્ડ લાગશે કે સર આ થોડું અઘરું છે. બરાબર આપણે ભાગી દઈએ. ચલો તો 2 વડે ભાગીએ તેનો અર્થ x વર્ગ
7 દુ 14 એટલે 7x, 60 દુ 120 એટલે 60. ચલો 12 પંચા 60 અને 12 માંથી 5 જાય તો 7 વધે, તો સિમ્પલ 60 ના ભાગ પાડી દીધા. ચલો તો x વર્ગ -7 લાવવાના છે એટલે -12x વત્તા 5x -60 બરાબર 0. કોમન નીકળે x વધે x -12, કોમન નીકળે 5 વધે x -12. ચલો તો x + 5 x -12 બરાબર 0. ચલો હવે અહીંયા +7 છે, સોરી બંને કૌંસને 0 આપી દઈએ. ચલો x -12 બરાબર 0. ચલો +5 પેલી બાજુ જાય તો -5, -12 પેલી બાજુ જાય તો +12. કોઈનું માપ ઋણ હોય નહીં એટલે આ કિંમત આપણા માટે કેવી છે? અસત્ય. ચલો x એટલે પાયો આપણને કેટલો મળ્યો? 12 સેન્ટીમીટર. તો પાયાનું માપ બરાબર 12 સેન્ટીમીટર. ચલો વેધ કેટલો હતો? તો 7 સેમી નાનો. તો વેધનું માપ તો કે x -7 એટલે કે 12 - 7 એટલે કેટલો હતો? 5 સેન્ટીમીટર. ઓકે, લખી દો બેટા, સ્ક્રીનશોટ લઈ લો. ચલો સ્વાધ્યાય 4.2 નો છેલ્લો દાખલો. એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલીક માટીની વસ્તુઓ બનાવે છે? મતલબ એક કુટીર ઉદ્યોગમાં માટીની વસ્તુઓ બનતી હશે તો એક દિવસમાં કેટલીક બનાવે છે આપણને ખબર નથી. એક નિશ્ચિત દિવસે જણાયું કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત તે દિવસે ઉત્પાદિત થતા વસ્તુના બમણા એટલે કે ડબલ કરતા 3 કેવી છે? વધુ. અને તે દિવસે ઉત્પાદિત ખર્ચ કેટલો છે? 90. તો ઉત્પાદિત વસ્તુની સંખ્યા અને પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત શોધો. તો અહીંયા હવે કેટલી સંખ્યા છે, કેટલું ઉત્પાદન થાય છે આપણને ખબર નથી. તો આપણે ધારી લઈએ કે ધારો કે એક દિવસમાં ઉત્પાદિત વસ્તુની સંખ્યા x છે. કેટલી છે? x. અને પ્રત્યેક વસ્તુની કિંમત, તો કિંમત કેટલી છે? ઉત્પાદિત વસ્તુના બમણા. તો ઉત્પાદિત વસ્તુ કેટલી છે? x છે, તેના બમણા એટલે કે 2x અને 3 વધુ છે એટલે +3. હવે બંનેનો શું કીધું કે તે દિવસે ઉત્પાદિત ખર્ચ. તો ઉત્પાદિત ખર્ચ બરાબર કેટલા થશે? 90 રૂપિયા. હવે અહીંયા સમજો, ખર્ચ ગુણ્યા ટોટલ વસ્તુ કરીએ તો જ આપણને ઉત્પાદિત ખર્ચ મળ્યો હોય. તેનો અર્થ શું થયો કે x ગુણ્યા 2x + 3 બરાબર કેટલા? 90. ચલો x ની અંદર ગુણીએ તો 2x નો વર્ગ વત્તા 3x બરાબર 90 +90. આ બાજુ આવે તો સર -90 બરાબર 0. ચલો હવે ખાસ ધ્યાનથી જોજો, અહીંયા +3 છે. ઓકે, ચલો હવે અહીંયા જુઓ, 9 દુ 18 એટલે કેટલા થાય? 180. તો 180 ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો અથવા બાદબાકી કેટલા આવે? 3 આવે. તો 180 ના ભાગ પાડીએ તો ધારો કે 12 ગુણ્યા 15 કરીએ. ચલો 0 2 1 5 × 5 6 7 7 ના 2 9 નહીં, 180 ના ભાગ ઉભા 1 મિનિટ બેટા, 15 ગુણ્યા બાદ કરી જોઈએ. 15 ગુણ્યા 12 દશકની 0, 1 પંચા 5 1 એકા 1, 2 પંચા 10 ની 0 વધી પડી 1, 2 એકા 2 ને 1 3 0 8 1. ઓકે, ચલો 15 માંથી 12 જાય તો 3 મળી જશે. તો સિમ્પલ 2x² વત્તા 15x -12x -90 બરાબર 0. ચલો કોમન શું નીકળશે? તો 3 × 5 = 15 એટલે ખાલી x જ કોમન નીકળશે. ચલો x કોમન કાઢીએ તો અહીંયા શું વધે? તો કે સર 2x
વત્તા 15. ચલો અહીંયા 12 કોમન કાઢી લઈએ તો અહીંયા શું વધે? ચલો 12 કોમન નહીં નીકળે, ઉભા રહેજો બેટા. 12 85 નહીં, 12x - 90 છે ને, 15 × 90 ને 6 દુ 12 એટલે 6 કોમન નીકળશે. 6 કોમન કાઢ્યા એટલે 6 દુ 12 એટલે અહીંયા 2x અને 15 × 90 એટલે અહીંયા કેટલા? 15 બરાબર 0. તો x - 6 અને બીજું બ્રેકેટ બન્યું 2x + 15. ચલો બંનેને 0 મળી જશે તો 2x + 15 બરાબર 0. ચલો હવે જુઓ તો x બરાબર x - 6 બરાબર 0 છે. -6 પેલી બાજુ જાય તો +6. 2x + 15 બરાબર 0 છે. +15 પેલી બાજુ જાય તો માઇનસ. તો x બરાબર 6 અને અહીંયા આ બાજુ x બરાબર -15 ભાગ્યા 2. કોઈનું કિંમત કે વસ્તુની સંખ્યા ઋણ કે અપૂર્ણાંક હોઈ શકે નહીં. બરાબર, એટલે કે ભાગાકારમાં ના આવી શકે એટલે અશક્ય. તો ચલો વસ્તુની સંખ્યા કેટલી મળી? 6. તો વસ્તુની સંખ્યા કેટલી મળી આપણને? 6. અને વસ્તુની કિંમત બરાબર કેટલા હતા? તો 2x + 3 એટલે 2 × 6 + 3 એટલે 6 દુ 12 + 3 એટલે 15. તો જુઓ બેટા 15 × 90 આપણને ખર્ચ મળી ગયો કેટલા રૂપિયા? 90 રૂપિયા. ઓકે, તો અહીંયા આપણે સ્વાધ્યાય 4.2 પૂરું થયું. બરાબર, હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર સ્વાધ્યાય 4.3 આખો લઈ લઈશું એટલે ચેપ્ટર 4 આપણું કમ્પ્લીટ થશે. તો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરો કે જેથી બધા જ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. ઓકે, થેન્ક યુ.